જિલ્લામાં 10 દિવસ પહેલા થયેલા માવઠાએ ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી દીધી છે। જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગરની ખેતી કરે છે। માવઠાના કારણે તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતો હવે પલળી ગયેલી ડાંગર બચાવવા માટે રસ્તા પર આવી ગયા છે। ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર કીમ નજીક ખેડૂતો રાત્રે પણ કામ કરતા જોવા મળી રહ્યા છે। તેઓ વાહનોની અવરજવર વચ્ચે પણ પોતાનો પાક બચાવવા મજબૂર બન્યા છે। ચાલુ વર્ષે 13,000 હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર થયું હતું અને આ વર્ષે ડાંગરના પાક પણ સારા પ્રમાણમાં થયો છે, પણ માવઠાએ મહેનત પર પાણી ફેરવી દીધું છે। પણ ખેડૂતને ફાયદો થાય કે ના થાય, પણ મહેનત મજૂરીના રૂપિયા પણ નીકળી જાય માટે ડાંગરનો પાક બચાવવા ખેડૂતો ઝઝૂમી રહ્યા છે। મારું નામ જીતેન્દ્રસિંહ વરાછિયા, ગામ બોલાવ, તાલુકો ઓલપાડ। રાત્રિનો સમય છે, પણ અમારા માટે રાત કે દિવસ હોતું નથી। જનરલી અમારા જે જમીનમાં 7-8 તારીખે જે વરસાદ પડ્યો છે, જમીનમાં ભેજ ઉપર આવવાના કારણે, ગામમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે ભેજ સુકવવા માટે અમે રોડ પર ડાંગર નાખીએ છીએ, જેથી કરીને ડાંગરમાંનો ભેજ ઓછો થાય અને એને ભરવા પાત્ર ભેજ મળી રહે। બીજી એક વસ્તુ કે અત્યારે 21 તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે। જ્યારે 21-22નો વર્તારો આપ્યો છે, તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે, એટલા માટે કલાકો વધુ ફાળવી અને રોડ પર અમે ડાંગર પાઠવવા માટે મજબૂર બન્યા છે। સરકાર પાસે એક જ અપેક્ષા છે કે જ્યાં પૂરેપૂરી દુનિયાનો ભાવ વધી રહ્યો છે, ત્યારે આ વર્ષે બધી જગ્યાએ એવું કહે છે કે ભાઈ ડાંગરનો ભાવ ઓછો છે। જ્યારે દુનિયા વધારા તરફ ગઈ રહી છે, ત્યારે આ વખતે ડાંગરનો ભાવ ઓછો છે એવું અમને જાણવામાં આવે છે અને ડાંગરનો ભાવ ઓછો પડશે। એટલે સરકારને અમારી ખાસ અપીલ છે કે જ્યાં બધા વધી રહ્યા છે, તેમ ડાંગરનો ભાવ પણ વધવો જોઈએ, ઘટવો ના જોઈએ। મારું નામ ઉપેન્દ્રસિંહ ખેર છે। અમે આગળ શેરડી બનાવતા ભૂરના ટ્રાન્સથી અમે રોકડિયા પાક ડાંગર તરફ વળ્યા છે। ડાંગર તરફથી વળવાથી અમારો પાક તૈયાર થવાથી આજે 2 વર્ષથી અમે માવઠું થવાથી હેરાન થઈએ છીએ ને આ પાક નિષ્ફળ થાય છે। ભેજ પકડી રાખવાથી જમીન અત્યારે ટોટલ પાકમાં જમીનમાં સમાઈ ગયો છે માવઠું થવાથી, ને પાક અત્યારે કાપણી ટાયર હતો ને પાક બધો આડો પડી ગયો છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે અમને કંઈક વળતર મળે સરકાર તરફથી સર્વે કરીને, એવું અમારી એક ડિમાન્ડ છે। અત્યારે તમે જોવો છો રોડ પર ઉપર ડાંગર પડ્યું છે, કાચું સોનું જ બરાબર છે ખેડૂતને અત્યારે। જી, મારું નામ મનહરભાઈ પટેલ, હું ધી પુરુષોત્તમ ફાર્મર્સ અને ઓલપાડ કોટનના પ્રમુખ તરીકે છેલ્લા 4 વર્ષથી સેવા આપું છું। ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરની લગભગ 13,000 હેક્ટરમાં ઓલપાડ તાલુકાની અંદર વાવણી કરવામાં આવી હતી। સિંચાઈના પાણી સમયસર અમુક વિસ્તારમાં મળવાથી ડાંગરનું ઉત્પાદન પણ સારું થવાના એંધાણ છે, પરંતુ હાલમાં જ લગભગ 5મી મેની આજુબાજુ વરસાદ માવઠા રૂપે પડવાથી કેટલાક ખેડૂતોના ઊભા પાકને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ગયા વર્ષે અમારા ઓલપાડ સેન્ટર પર 4,01,000 ગુણીની આવક થવા પામી હતી અને આજના દિવસે સંજોગોમાં જોવા જઈએ તો અત્યારે અમારી 93,000 આજના દિવસે 93,000 ગુણની આવક છેલ્લા 1 અઠવાડિયાની અંદર થવા પામી છે અને ગયા વર્ષ કરતાં પણ આ વખતે લગભગ 50,000 થી 60,000 ગુણીની આવક વધશે એવી અમને શક્યતા દેખાઈ રહી છે। પરંતુ જો આ વરસાદ ફરીથી પડે તો ખેડૂતોના પાકની ઉપર પણ ગંભીર અસર થાય એવી શક્યતા છે અને પાકની ગુણવત્તા પણ બગડે એવી શક્યતા છે, જેના કારણે ખેડૂતોનો જે ભાવ છે એ ભાવમાં પણ ઘણી મોટી અસર જોવા મળશે એવી અમને સંકેત દેખાઈ રહ્યા છે। ભાવની વાત કરીએ તો આ વર્ષે શરૂઆતમાં લગભગ 140 કિલોના 3800 જેવા ભાવ હતા, પણ પાકનો વિપુલ પ્રમાણમાં ઉતારો થવાથી ડાંગરના ભાવનો અત્યારે લગભગ 3400થી લઈ 3600ની વચ્ચે ડાંગરના ભાવ આવી રહ્યા છે। ખાસ કરીને મનોહરભાઈ, જે રીતે ખેડૂતો પાક બચાવવા માટે ડાંગર રોડ પર સૂકવી રહ્યા છે, તો એનાથી શું ડાંગરની એમાં ફરક પડે ખરો? હા, અત્યારે જે
ડાંગર નું પુલિંગ એટલે કે ડાંગર કાઢવાની જે પદ્ધતિ છે તેમાં આપણે ભૂતકાળમાં જોઈએ તો એ ડાંગર આપણે મજૂરોથી કાપીને બાંધતા પછી અઠવાડિયા પછી જોડતા, પરંતુ મજૂરના પ્રોબ્લેમના કારણે હવે ખેડૂતોએ ચાઇના અને ઇન્ડિયન એના મશીનો લાવી અને ડાંગરનો પાક હાર્વેસ્ટિંગ કરે છે, પણ એમાં લગભગ 2-5% ભેજના કારણે ખેડૂતોએ પોતાનો પાક કોઈ રસ્તા પર અથવા કોઈ કમ્પાઉન્ડમાં જ્યાં આરસીસી હોય એવી જગ્યાએ સૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ આમાં જોવા જઈએ તો એ ડાંગરની અંદર જે ભેજ હોય એને સૂકવો બહુ જરૂરી છે, પણ ખેતરમાં હાલના સંજોગે વરસાદ પડવાના કારણે હજુ પણ ભેજ વધારે પ્રમાણમાં છે, એટલે ખેતરમાં આ પાક સૂકવી શકાય એમ નથી, જેથી લોકોએ પોતાનો મહામૂલો પાક કાપીને એ રસ્તા હોય, ગામનું મેદાન હોય, મંદિરનું પટાંગણ હોય એવી જગ્યાએ એમણે આશરો લેવો પડે છે. અને જો એ આમ ન કરે તો એની ડાંગરની ગુણવત્તા પણ જળવાય નહીં અને એના ખેડૂતને ભાવ પણ એમાં ઓછા મળે એવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી.